જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બી સાણાબાઈ મહેસાણા આપનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક ચેપ્ટર 12 સુરેખાયોજન કોન્સેપ્ટ એમસીક્યુ, જેની અંદર અગાઉની બોર્ડની અંદર પૂછાઈ ગયેલા એમસીક્યુ છે એનો સમાવેશ કરેલો છે. સાથે સાથે 2024નું લિબર્ટી પેપર સેટ છે એની અંદરથી ચુનિંદા એમસીક્યુ લીધેલા છે. ચલો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા પહેલા બે એમસીક્યુ છે એ જનરલ કોમન દર વખત તમારે હોય જ છે, એના જ તમને જવાબ પણ આવડતા હશે. જોઈ શકો છો પહેલો એમસીક્યુ અને આ તમારો બીજો એમસીક્યુ. પહેલો એમસીક્યુ 2020ની અંદર પૂછાઈ ગયેલો છે, બીજો 2022. પરફેક્ટ. ચલો જોઈ લો. સુરેખા આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય ખાલી જગ્યા છે તો તમને ખબર છે હેતુલક્ષી વિધેયના આધારે આપણે શું નક્કી કરી શકીએ? મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય. એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય, મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય. અને આને શું કહેવાય? તો આપણને ખબર છે આને શું કહેવાય? ઇષ્ટતમ મૂલ્ય કહેવાય. કયું મૂલ્ય કહેવાય? ઇષ્ટતમ મૂલ્ય. તો એનો અર્થ એવો દર્શાવે કે હેતુલક્ષી વિધેય છે એ શું આપે? હંમેશા ઇષ્ટતમ મૂલ્ય આપે. બીજો ઓપ્શન જોઈ શકો છો એમસીક્યુ. અહીંયા જોઈ લો. સુરેખા આયોજનના પ્રશ્ન માટે હેતુલક્ષી વિધેયના શક્ય ઉકેલ પ્રદેશ જો સીમિત હોય, પ્રદેશ જો સીમિત હોય તો હેતુલક્ષી વિધેયને ખાલી જગ્યા પ્રાપ્ત થાય. ન્યૂનતમ મૂલ્ય, મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ અને મહત્તમ બંને અથવા એક પણ નહીં. ઓપ્શન આવા આપેલા છે. શબ્દ જે વાપર્યો છે એનો ઉપયોગ કરી દો. જોઈ શકો છો તમે ટેમ્પરરી બેઝ પર. ધારો કે આ કોઈ રેખા છે એના દ્વારા ઉકેલ આ સીમિત પ્રદેશ છે. હવે તમે જાણો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ કેટલા થાય? 1 અને 2 અને 3. આ ત્રણ શિરોબિંદુ દ્વારા આપણને મહત્તમ કિંમત પણ મળી શકે છે અને કઈ કિંમત મળી શકે છે? ન્યૂનતમ કિંમત પણ મળી શકે છે. તો એનો અર્થ એવો દર્શાવે કે મહત્તમ અને ન્યૂનતમ બંને કિંમત શક્ય છે. તો ઓપ્શન કયો આપણી પાસે છે? સી. શક્ય ઉકેલ પ્રદેશ સીમિત હોય તો જ. પક્કા? પક્કા. નેક્સ્ટ એમસીક્યુ. ચલો અહીંયા જોઈ શકો છો એમસીક્યુ. x greater equal 6, y greater equal 2, 2x plus y greater equal 10, x greater equal 0 and y greater equal 0. તો z બરાબર 6x plus 10y ની ન્યૂનતમ કિંમત શોધવા માટે સુરેખા આયોજનના પ્રશ્નમાં ખાલી જગ્યા મર્યાદા બિનજરૂર છે. એટલે કઈ મર્યાદાની જરૂર છે નહીં. ઓપ્શનના આધારે તમે જોઈ શકો છો. શું જુઓ છો? ચલો x greater equal 6, x greater equal 6, x greater equal 6. એનો અર્થ એવો દર્શાવે કે a c d છે એની અંદર x greater equal 6 તો છે જ. તો વધારાની મર્યાદા કઈ આપી છે? b. તો b ની આપણે જરૂર છે નહીં. તો સાહેબ કેવી રીતે? તો ઓબ્ઝર્વેશન કરી દો. અહીં જોઈ લો આપણે સીધી આલેખની વાત કરીએ. ટેમ્પરરી બેઝ પર જોઈ લો. તમે આલેખ દોરતા શીખી ગયા છો. આપણે એમસીક્યુ સોલ્વ કરાવીએ છીએ સીધા. બરાબર. કોન્સેપ્ટ વધુ જોઈતો હોય તમારે આ બેઝના આધારે તો 2023નું પ્લેલિસ્ટ છે એની અંદર ચેપ્ટર 12 છે એની અંદર કોન્સેપ્ટ સાથે એમસીક્યુ બેઝિક ચલાવેલા છે અને કોન્સેપ્ટ સાથે એમસીક્યુ કોન્સેપ્ટવાળા પણ ચલાવેલા છે. પક્કા? ચલો તો ત્યાં આગળ જોઈને પાછા અહીંયા આવતા રહેશો તો પણ તમને ડબલ ફાયદો થશે. જોઈ લો અહીંયા પહેલી રેખા x ગ્રેટર ઇક્વલ 6 એટલે કે x બરાબર 6 સ્વીકાર લો. x ચલવાળી રેખા x અક્ષની કેવી હોય? હંમેશા x ચલવાળી રેખા x અક્ષને લંબ હોય. તો x બરાબર કેટલા? 6. અને આની વેલ્યુ કેવી? 6 કરતાં કેવી છે? મોટી. તો આનો ઉકેલ કઈ તરફ મળશે? x ની વેલ્યુ 6 કરતાં કેવી? મોટી. તો આ તરફ ઉકેલ મળશે. પરફેક્ટ. જોતા રહેજો. y ગ્રેટર ઇક્વલ ટુ એટલે કે y બરાબર 2. y ચલવાળી રેખા, y ચલવાળી રેખા અહીંયા લઈ લઈએ તો જોઈ લેજો. y ચલવાળી રેખા, y ચલવાળી રેખા y અક્ષને કેવી હોય? લંબ. તો આ y ચલવાળી રેખા y બરાબર કેટલા લખી દઉં? 2. પરફેક્ટ. ઓકે. y ચલવાળી રેખા y અક્ષને લંબ છે. પછી y નું મૂલ્ય કેટલું છે? જોઈ લો 2 કરતાં મોટું, 2 કરતાં મોટું. તો અહીં જોઈ લો y નું મૂલ્ય 2 કરતાં મોટું. ઓબ્ઝર્વેશન કરી દો. y નું મૂલ્ય બધું 2 કરતાં મોટું. ઓબ્ઝર્વેશન કરી દીધું. અહીંયા કેટલા છે? 6. જોતા રહેજો. હવે શું કહે છે? 2x plus y ગ્રેટર ઇક્વલ 10. તો આના પરથી જોઈ શકો છો તમે 2x plus y ગ્રેટર ઓર ઇક્વલ કેટલા? 10. તો સાદી રેખા આપણે બનાવી દો. 2x plus y બરાબર કેટલા? 10. ટેબલ બનાવો તો તમને ખ્યાલ આવી જશે. જોતા રહેજો x અને y.
एक्स बराबर के ले लो 0, एक्स बराबर 0 तो वाय बराबर के थी गया 10 एंड वाय बराबर 0 तो एक्स बराबर के थी गया 5 तो 0 10 और 5 0 तो जो अँ ऑब्जर्वेशन कर दो एक्स बराबर 0 तो वाय बराबर के 10 तो 0 एंड 10 परफेक्ट ओके एंड वाय बराबर 0 तो एक्स बराबर के 5 तो 5 અને 0 परफेक्ट तो अँ आ बे बिंदु ने जॉइंट करो तो आना द्वारा शू मळशे रेखा चलो ऑब्जर्वेशन कर दो आ रेखा थी गई कई रेखा 2x प्लस वाय ग्रेटर इक्वल के 10 और ग्रेटर इक्वल 10 है ऑब्जर्वेशन कर दो आ रेखा अंदर 0 0 समावेश है कि नहीं तो 0 0 समाधान करो 0 0 अंदर नाखो जो लो 0 प्लस 0 10 करता मोटी किंमत थाय छे आवुं ना शक्य नहीं तो एनो अर्थ एवो दर्शावे कि उकेल कई तरफ जशे तो आनो उकेल तमने खबर छे कई तरफ जशे तो आ तरफ जशे ऑब्जर्वेशन कर दो हवे न्यूनतम किंमत शोधवा माटे ऑब्जर्वेशन तमे करी शको छो कयुं साहेब तो आ रह्युं जोई शको छो कि आपणी पासे एक्स बराबर 6 नो अने वाय बराबर 2 आ बंनेनो उकेल आटला भागमां समाय छे आ भाग देखाय छे यस देखाय छे ऑब्जर्वेशन करी शको छो तो साहेब के आ मर्यादानी कोई जरूर है ना न्यूनतम किंमत आटला भागनी अंदर आवती रहे आनी न्यूनतम किंमत आपने मळी जाए बिकॉज आ भाग केवो छे आखो भाग ऑब्जर्वेशन कर दो अरे आखो भाग केवो छे आखो भाग आटले स्टार्ट थाय छे क्या सुधी जाए असीमित छे केवो छे असीमित अनंत सुधी जवानुं छे तो माटे अहींया आ बिंदु आगळ न्यूनतम किंमत आपने मळी शके छे तो आ मर्यादानी कोई जरूर छे नहीं ओके छे तो ऑप्शन कयो बी कैंसर ओके छे ऑप्शन बी आवे नहीं एटले के मर्यादा आवे नहीं ओके छे चलो ऑब्जर्वेशन करो मर्यादाओ आपने आपेली छे आ रह्या पछी बात करी छे गुजराती अंदर जो लेजो z बराबर अपनी पास हेतुलक्षी विधेय केटलुं छे px प्लस qy पाछला 4 वर्षोना पेपर जोशो तो आवो एक MCQ कॉमन होय ज छे तो z नी महत्तम किंमत आ बे शिरोबिंदु आगळ मळे तो p અને q वच्चेनुं शुं करवानुं छे संबंध शोधो तो z बराबर आपणे केटला छे px प्लस qy आपणे आपेला छे चलो 3 4 तो 3 4 अंदर नाखो तो z बराबर केटला थशे आ x અને y तो z बराबर केटला थाय 3p प्लस 4q हवे जो लो 0 ने 5 बिंदु आगळ पण मळे छे तो z नी अंदर नाखो आ x અને y तो z बराबर 0 प्लस 5q हवे महत्तम किंमत बंने शिरोबिंदु आगळ मळे छे तो एनो अर्थ के बंने मूल्यों केवा होय समान तो 3p प्लस 4q बराबर 5q सो नाउ 3p इज इक्वल टू केटला ओनली q तो आपणो आंसर 3p बराबर केटला थाय q तो 3p बराबर q ऑब्जर्वेशन कर शको छो ऑप्शन कयो डी महत्तम मूल्य बंने बिंदु आगळ मळे छे तो z नी बंने किंमतो केवी होय समान ओके छे ओके नेक्स्ट MCQ चलो हवे बेसिक सीधो टेबल बनावीने मैंने राखेलुं छे आपणे कीधुं छे जो लो आ बिंदु आपेला छे त्यां आगळ z नी महत्तम किंमत खाली जग्या शिरोबिंदु आगळ प्राप्त थाय कया बिंदु आगळ महत्तम किंमत हशे तो आपणे शुं करवानुं हेतुलक्षी विधेय आपेलुं छे z बराबर केटला 4x प्लस 3y तो z बराबर 4x प्लस 3y लखी दीधी शिरोबिंदु अहींया लखी दीधा कई किंमत शोधवानी छे तो महत्तम किंमत कया बिंदु आगळ मळे छे ए चोखवट करवानी छे तो शुं करवानुं जोई लेजो तो आपणे खबर छे शुं आ x अने शुं कहेवाय y तो अहींया x नी किंमत x नी जग्याए y नी किंमत शुं करो y नी जग्याए मूकी दो तो आ बिंदुनी किंमत मूकी अहींया दरेक बिंदुनी किंमत मैं मूकीने राखी छे सादुरूप सीधुं आपी शको छो अहींया जवाब केटलो मळे तो अहींया जवाब 0 मळ्यो अहींया जो 25 चौक केटला 100 अने प्लस 3 पंचा केटला 15 बराबर तो बराबर केटला थया 115 थया अहींया जोई शको 16 चौक 64 प्लस 16 तारीख केटला 48 परफेक्ट जो लेजो 8 ने 4 12 1 ने 6 7 7 ने 4 11 112 ऑब्जर्वेशन करी शको छो
અહીંયા ચલો 4 પંચા કેટલા 20 પ્લસ 24 સરી કેટલા 72 બરાબર કેટલા થઈ ગયા 92 અને અહીંયા કેટલો જવાબ મળે છે 0. તો સૌથી મહત્તમ કિંમત સૌથી મોટી કિંમત તમને ખબર છે કઈ દેખાય છે 115 25 અને 5. તો આપણો જવાબ ઓપ્શન કયો બી. તો જ્યારે મહત્તમ અને ન્યૂનતમ કીધી હોય તો આ પ્રમાણે કિંમત શોધી નાખવાની અને કયા શિરોબિંદુ આગળ તો શિરોબિંદુ આપણને આપી દો. અને જો આ પ્રશ્નની અંદર એમ કીધું હોત કે મહત્તમ કિંમત કેટલી હોય તો મહત્તમ કિંમતનો જવાબ કેટલો થાત 115. પણ જો ન્યૂનતમ કીધી હોય તો જવાબ કેટલો થાત 0. બંને વસ્તુનું સોલ્યુશન ક્લિયર. સાથે સાથે બિંદુ કયું મહત્તમ કિંમત મળશે તો મહત્તમ કિંમતવાળું બિંદુ 25 5. ન્યૂનતમ કિંમતવાળું બિંદુ કીધું હોત તો કયું થાત તો 0 0. ઓકે છે. ઓકે નેક્સ્ટ MCQ. ચલો નેક્સ્ટ પણ એના જેવો જ છે 2020ની અંદર પૂછાઈ ગયેલો છે. આવા MCQ બીજા 2023ની 2022માં હતા પણ મેં શું કર્યું છે મેથડ એક જ ક્લિયર કરવા માટે MCQ લઈ લીધા છે. પરફેક્ટ. એવા ને એવા વારંવાર ચલાવીને ખોટો સમય બગાડવાની જરૂર છે નહીં. તો જો લો આ શિરોબિંદુ આપેલા છે હેતુલક્ષી વિધેય z બરાબર 10x - 20y પ્લસ કેટલા 30 આપણે રેડીમેડ આપી દીધું છે. જોતા રહેજો. આ રી x અને આ શું થઈ ગયો y. એક્સની જગ્યાએ એક્સની કિંમત અને વાયની જગ્યાએ વાયની કિંમત મેં ઓલરેડી મૂકીને રાખી દીધી છે દરેક બિંદુની. હવે ખાલી કિંમત જોઈ લેજો. હેતુલક્ષી વિધેયનું ન્યૂનતમ મૂલ્ય કયું થાય ન્યૂનતમ મૂલ્ય કયું છે તો અહીં જોઈ લો 10 એ 0 20 એ અહીંયા 0 બરાબર કેટલા થયા 30. ઓબ્ઝર્વેશન કરો. અહીં કેટલા 100 અહીંયા 0 અને અહીં કેટલા થયા 130. ઓબ્ઝર્વેશન કરો. 10 એ 0 કેટલા થયા -400 પ્લસ 30 -400 પ્લસ 30 ધેટ મીન્સ જવાબ કેટલો થયો -370. પરફેક્ટ. અહીં જોઈ શકો છો 15 દાન 150 તો 150 અને 15 દુ 30 -300 અને પ્લસ કેટલા 30. ઓબ્ઝર્વેશન કરો. -150 અને પ્લસ 30 બોલે તો કેટલા થયા -120. તો ન્યૂનતમ કિંમત બધાથી કઈ છે તો આ 30 130 -370 કે -120 તમને ખબર છે કઈ છે યસ તો -370. ઓકે છે. ઓકે ભૂલથી -120 લખી દેતા નહીં. પરફેક્ટ ડન. ચલો નેક્સ્ટ MCQ. સુરેખ આયોજનના પ્રશ્નની અંદર ઓબ્ઝર્વેશન કરતો z બરાબર 6x + 3y આપેલ છે. હેતુલક્ષી વિધેય આપણને આપેલ છે બરાબર જોઈ લેજો. આ આપેલ હોય તથા તેના સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુના એમ આપેલા હોય તો z ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય. તો તમારે શું કરવાનું છે અહીંયા ટેબલ બનાવવાનું છે. તમને આવડી ગયું છે. હવે 2 72 જોતા રહ્યો 15 અને કેટલા 20 અને અહીંયા 40 અને કેટલા 15. હેતુલક્ષી વિધેય z બરાબર કેટલા 6x + કેટલા 3y. તમારા માટે પ્રશ્ન છે તમને ખબર પડી ગયો હશે. x અને y ની કિંમત શું કરી દો મૂકી દો. ત્રણેય કિંમત શોધી નાખો અને z ની કઈ કિંમત માંગી છે ન્યૂનતમ અને ન્યૂનતમ કિંમત તમે શોધવાની છે. અને ન્યૂનતમ કિંમત ક્યાં આગળ દર્શાવવાની છે તમારે યસ કોમેન્ટની અંદર જવાબ કેટલો આવશે તમારે જવાબ કહેવાનું છે. પક્કા પક્કા. નેક્સ્ટ MCQ. ન્યૂનતમ કિંમત કયા બિંદુ આગળ મળશે તો આપણે બિંદુ પણ દર્શાવવાનું છે. બિંદુ ઓપ્શન બે વસ્તુ દર્શાવી દો. ન્યૂનતમ કિંમત કઈ મળે છે અને બિંદુ પણ અહીંયા કયું માંગ્યું છે બિંદુ. તો તમારે જવાબ શું આપવાનું છે બિંદુનું. ચલો આગળ. અહીંયા જો લો x + 2y <= x > 0 y > 0 શરતોને આધીન z બરાબર 3x + 2y નું મહત્તમ મૂલ્ય કયા બિંદુએ મળશે તો જો લો આ x અને શું yx. ઓબ્ઝર્વેશન કરો. x + 2y <= કેટલા 2 પહેલા x + 2y બરાબર કેટલા લઈ લેવાના 2. ઓકે ટેબલ બનાવી દો પહેલા x અને y. બે ચલવાળી રેખા હોય તો બિંદુની જરૂર પડે તો x બરાબર કેટલા લઈ લો 0. x ની જગ્યાએ 0 નાખો તો y બરાબર કેટલા મળે 1. y બરાબર 0 તો x બરાબર કેટલા થઈ ગયા 2.
તો 0 1 એન્ડ 2 0. ચલો પહેલાં x બરાબર 0 તો y બરાબર કેટલા 1, તો આ 0 અને 1 બિંદુ 2 એન્ડ 0. ચલો જો x બરાબર 1 એન્ડ 2 તો 2 એન્ડ 0. ઓકે, આ રેખા રેડી. ડાયરેક્ટ પણ જવાબ આપી શકાય છે. પછી હું કહું, જોઈ લેજો. x પ્લસ 2y લેસ ઓર ઇક્વલ કેટલા 2 વાળી રેખા બરાબર છે લખવાના 2 જ. ઓકે છે, ઓકે. ચલો લેસ ઓર ઇક્વલ 2 છે તો 0 0 એનું સમાધાન કરે છે કે નથી, તો 0 એન્ડ 0 સમાધાન કરાવો. તો 0 પ્લસ 0 લેસ ધેન કેવા 2 શક્ય છે? યસ શક્ય છે. તો ઉગમ બિંદુ તરફ ઉકેલ મળે. કઈ તરફ મળે? ઉગમ બિંદુ તરફ. થિયરી જોઈ લેવાની 2023ના પ્લેલિસ્ટની અંદર, ચેપ્ટર નંબર 12. પરફેક્ટ ખબર પડી જશે. ચલો તો અહીંયા ઉકેલ આપણો આ સાઈડ મળે છે. બીજું સાથે કીધું એક્સ અને વાયની વેલ્યુ કેવી છે? ગ્રેટર ઇક્વલ 0. તો અહીંયા ચલો ગ્રેટર ઇક્વલ 0, આ પણ કેવા ગ્રેટર ઇક્વલ 0. તો આટલા ભાગ આપણો સીમિત પ્રદેશ થાય. તો અહીંયા કઈ બિંદુ 0 એન્ડ 0. પરફેક્ટ. તો આપણને બિંદુ જોઈ લો, એક 0 1 0 1 અંદર રકમમાં છે 0 1 0 1 0 1 છે જ નહીં. બીજું કઈ બિંદુ છે 2 0. તો આપણું મૂલ્ય શું થશે? યસ કયા બિંદુ આગળ મળશે? કોઈ ગણવાની જરૂર છે? નથી જરૂર. તો આપણો ફાઇનલ આન્સર કેટલો થયો? 2 0. સાથે સાથે બીજું ઓપ્શન, ચલો કદાચ તમારે આલેખ દોરવો નથી, તો આલેખ નથી દોરવો તો તમારે શું કરવાનું? જોજો એક્સ પ્લસ 2y વાળો આપણો આલેખ નથી દોરવો, તો જે z બરાબર હેતુલક્ષી વિધેય આપેલું છે z બરાબર 3x પ્લસ 2y, આ બધી કિંમત અહીંયા પધરાવી દો. 0 વત્તા 0 તો આન્સર કેટલો મળે? 0. એક્સ અને વાયની જગ્યાએ કિંમત પધરાવો. આ કિંમત પધરાવશો કેટલા થશે? 3 5 15, 15 તરીને કેટલા 45, 4.5 અને અહીં કેટલા -3.0. બોલો કેટલા થાય? તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો કેટલા થશે? 1.5. અહીંયા 2 0 મૂકો, એક્સની જગ્યાએ 2, વાયની જગ્યાએ 0. 2 તરી કેટલા 6 એમ પ્લસ 0, તો આઉટપુટ કેટલું 6. 0 2 મૂકો, એક્સની જગ્યાએ 0, વાયની જગ્યાએ કિંમત મૂકો, તો ચલો 2 2 4 બરાબર કેટલા થઈ ગયા 4. કઈ કિંમત કીધી છે? મહત્તમ. 1 2 3 અને 4, 4માંથી મહત્તમ કિંમત કેટલી છે? 6. ઓકે ઓકે. તો કયા બિંદુ આગળ મળે છે? 2 0 આગળ. તો આ પ્રમાણે પણ તમે નક્કી કરી શકો છો. ઓપ્શન એ સીધો જવાબ. ચલો ત્યારે અહીંયા એક્સ પ્લસ વાય ગ્રેટર ઇક્વલ 8, 3x પ્લસ 5y લેસ ઓર ઇક્વલ 15, એક્સ વાયનું મૂલ્ય કેવું આપશે? ગ્રેટર ઇક્વલ 0. તો z બરાબર 3x પ્લસ 2yની ન્યૂનતમ કિંમત કઈ થાય? ચલો પહેલાં તો એક્સ પ્લસ વાય રેખાઓ જે આપી છે એના દ્વારા આપણે શું કરીએ? ઉકેલ માટે બિંદુઓને બધું નક્કી કરી દો. ચલો તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા લેવાના? 8. ઉકેલ શોધવા માટેની પદ્ધતિ તમારે સમજી લેવાનું. ચેપ્ટર 12 છે એનું પહેલું સ્વાધ્યાય જ આપણે ચલાવીએ છીએ. તો ચલો ટેબલ બનાવો. બીજું સ્ટેપ શું બનાવવાનું? હંમેશા ટેબલ. એક્સ વાય, એક્સ બરાબર 0, એક્સ બરાબર 0 નાખો તો વાય બરાબર કેટલા 8, વાય બરાબર 0 તો એક્સ બરાબર કેટલા થઈ ગયા 8. પરફેક્ટ. તો 0 8 એન્ડ 8 0 બિંદુ મળ્યું. પછી શું કરવાનું? જોઈ લેજો 0 0 એનું સમાધાન કરાવો. તો 0 0 સમાધાન કરે છે, ચેકઆઉટ કરો. તો 0 પ્લસ 0 અને 8, 8 કરતાં 0 મોટા છે? ના, શક્ય નથી. શક્ય નથી તો ઉકેલ પ્રદેશ કઈ તરફ મળે? તો ઉગમ બિંદુ વિરુદ્ધ મળે. ઉગમ બિંદુની કઈ તરફ મળે? વિરુદ્ધ તરફ ઉકેલ મળે. પરફેક્ટ. તો પહેલી રેખાની વાર્તા પૂરી. બીજી રેખા જો લો કઈ આપી છે? તો 3x પ્લસ 5y લેસ ઓર ઇક્વલ કેટલા 15. તો કેટલા લેવાના? 3x પ્લસ 5y બરાબર કેટલા 15. ઓબ્ઝર્વેશન કરી દો. પહેલાં શું બનાવી દેવાનું? ટેબલ. ટેબલ બનાવવા માટે શું વાત કરી તમારે? એક્સ અને વાય. એક્સ બરાબર પહેલાં કેટલા લઈ લો? 0. એક્સ બરાબર 0 તો વાય બરાબર 5 સરીના 15, વાય બરાબર 0, વાય બરાબર 0 તો 3 5 કેટલા 15. તો 0 3 એન્ડ 5 0. પરફેક્ટ. પછી શું કરવાનું? 0 0 દ્વારા સમાધાન કરાવવાનું વિધિની અંદર. ચલો શિરબિંદુ અહીંયા મૂકી દો. કેટલા થશે? 3 0, 5 0, આ 0 પ્લસ 0 જોતા રહેજો લેસ ધેન 15. શક્ય છે? યસ શક્ય છે. માટે શક્ય છે. શક્ય છે તો શું કરવાનું?
કઈ તરફ ઉકેલ મળે? ઉગમ બિંદુ તરફ ઉકેલ પ્રદેશ મળે. પરફેક્ટ. તો અહીંયા જોઈ લો, આ ઉગમ બિંદુ તરફ અને ઉગમ બિંદુની વિરુદ્ધ તરફ ઓબ્ઝર્વેશન કરી શકો છો. તો આપણે જે બિંદુ આપેલી છે એના આધારે પેલું ઓબ્ઝર્વેશન કરી દો, એક્સ એમ 0 એન્ડ 0 અને 5. તો જોઈ લો અહીંયા 5, અહીંયા કેટલા લખી દો 8. સેમ પ્રોસેસ વાય એમ કેટલા છે 3 અને 8. તો વાય બરાબર 3 લઈ લો, અહીંયા કેટલા લઈ લઈએ 8. ઉચ્ચકની અંદર ચાલો એક્સ અને વાય ઉગમ બિંદુ 0 0 8 8 0. તો ચલો આ 8 0 એન્ડ આ કયું 0 8, બે બિંદુને જોઈન્ટ કરી દો, જોતા રહેજો. ઉકેલ કઈ તરફ મળે છે? ઉગમ બિંદુની વિરુદ્ધ તરફ. એનો અર્થ કે આ ઉગમ બિંદુ 0 એન્ડ 0, જોતા રહેજો, ઉગમ બિંદુ 0 0 એની કઈ તરફ મળે? વિરુદ્ધ તરફ. એટલે વિરુદ્ધ તરફ એટલે ઉગમ બિંદુની વિરુદ્ધ તરફ, ઉપરની તરફ ઉકેલ થયો. પરફેક્ટ, આ ઉકેલ થઈ ગયો. ચલો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. આના માટે 0 x બરાબર 0 y બરાબર 3, x બરાબર 0 y બરાબર 3. તો 0 અને 3 બિંદુ પરફેક્ટ. બીજું કયું 5 એન્ડ 0 બિંદુ. ઓકે, બંનેને જોઈન્ટ કરી દો, જોઈન્ટ કરી દીધું. ચલો જોઈ લો, અહીંયા કઈ તરફ મળે છે? ઉગમ બિંદુની તરફ. એટલે ઉગમ બિંદુને સમાવતો ઉકેલ મળે છે. ઉગમ બિંદુને સમાવતો ઉકેલ ઓબ્ઝર્વેશન કરી દો. યસ, બંને ઉકેલ પ્રદેશ ક્યાંય ભેગા થાય છે? ના, ક્યાંય ભેગા થાય છે નથી થતા. એનો અર્થ કે શક્ય ઉકેલ પ્રદેશ મળે નહીં. નથી મળતો તો એની કિંમત મળે ના. ઓકે, તો ઓપ્શન કયો જવાબ? ડી. આનો ઉકેલ ગણ કયો કહેવાય? તો ઉકેલ ગણ તમારે કહેવાનો ખાલી ગણ. તો ન્યૂનતમ કિંમત મળે નહીં. પક્કા? પક્કા. નેક્સ્ટ ચલો, x minus 2y less or equal 6, 2x plus y greater equal 2, xy નું મૂલ્ય ગ્રેટર ઇક્વલ 0 હોય તો શક્ય ઉકેલ પ્રદેશનું નીચેનામાંથી કયું બિંદુ શિરોબિંદુ નથી? જોતા રહેજો, શિરોબિંદુ કયું નથી આ પણ તમારે ડાયરેક્ટ નક્કી કરી શકાય છે. ઓબ્ઝર્વેશન કરી દો, તમારે જો લો ડાયરેક્ટ નક્કી કરતો શીખવાડી દો. આપણી પાસે આ સુરેખા સમતા આપેલી છે, x minus 2y less or equal કેટલા 6. શિરોબિંદુ બધા આપેલા છે, 0 3 કયા 0 0 6 0 એન્ડ કેટલા 2 0 એન્ડ 2. જો અસમતાનું સમાધાન કરતા હોય તો એ શક્ય ઉકેલ પ્રદેશનું શિરોબિંદુ કહેવાય. આ સમાધાન નથી કરતા તો શિરોબિંદુ શક્ય ઉકેલ પ્રદેશનું છે નહીં. બંનેનું સમાધાન કરતા હોય છે. પાછું ધ્યાનમાં રાખજો, 2x plus 5 ગ્રેટર ઇક્વલ કેટલા 2. તો ઓબ્ઝર્વેશન કરી દો, અહીંયા 0 એન્ડ 3, અહીંયા જો આ એક્સ અને શું થઈ ગયો વાય. જોતા રહેજો, સીધી વાત કરીશું, આ એક્સ અને વાય. તો એક્સની જગ્યાએ 0 નાખો તો 0, વાયની જગ્યાએ કેટલા નાખો 3, તો 3 તો કેટલા થયા -6. -6 એ 6 કરતાં નાના. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. એનો અર્થ કે આ તો ઉકેલ પ્રદેશની અંદર છે જ. સાથે સાથે અહીંયા પણ જોઈ શકો 0 + 3 ગ્રેટર દેન કેવા 2, તો સત્ય છે. એનો અર્થ કે આ તો શક્ય ઉકેલ પ્રદેશનું શિરોબિંદુ છે. 0 0 નાખો તો અહીંયા ચલો 0 -0 લેસ દેન કેવા 6, 0 એ 6 કરતાં નાના છે. આ સાચી વાત છે. અહીંયા નાખો તો 0 + 0 ગ્રેટર દેન કેવા 2, 0 એ 2 કરતાં મોટા છે ના, ખોટી વાત છે. યસ, તો તમને થોડો આઈડિયા પણ મળી ગયો. 6 0 નાખો તો એ ચલો 6 - 0 લેસ ઓર ઇક્વલ 6 છે. એનો અર્થ કે ઇક્વાલિટીની સમાધાન થાય છે? થાય છે. તો આ સત્ય છે, સત્ય છે. 6 0 અહીંયા નાખો, 6 2 × 6 પ્લસ કેટલા 0 ગ્રેટર દેન કેવા 2, સત્ય છે, છે. 0 2 તો 0 માઇનસ કેટલા 4 લેસ દેન 6, સત્ય છે. અહીં જોડો, અહીંયા 0 + 2 = 2, સત્ય છે, છે. તો કયો ઓપ્શન તમને ખબર પડી ગઈ? ઓપ્શન કયો? આ ખોટો છે. કયો છે? 0 0. એનો અર્થ કે 0 0 શક્ય ઉકેલ પ્રદેશનું શિરોબિંદુ નથી. પાક્કા? પાક્કા. તો આલેખ દોરવાની જરૂર નથી. અમુક વાર તમારે ઓપ્શન આપે, ઓપ્શનમાંથી જ સીધો જવાબ લેવાનો. ચલો ધ્યાનમાં રાખો. ત્યારે આગળ અહીંયા જોઈ શકો, આ તમને આવડે એવું છે, આવડે એવું છે. જોઈ લો, ઓબ્ઝર્વેશન કરી દો. શું કરવાનું છે? હેતુલક્ષી વિધેય આપણને આપ્યું છે 3x - y, અને એના માટે આ ચાર ઓપ્શનનો જવાબ આપણે આપવાનો છે.
ચલો ટેબલ રેડીમેડ બનાવી દીધું છે. આ એક્સના શું થઈ ગયું વાય. જોતા રહેજો. એક્સની અને વાયની કિંમત મૂકો. એક્સ બરાબર કેટલા 0 માઇનસ વાય બરાબર કેટલા -1. તો આઉટપુટ કેટલું થયું -1. એક્સ બરાબર 0 વાય બરાબર કેટલા તો -7 બરાબર કેટલા થયા -7. જોતા રહેજો. એક્સ બરાબર કેટલા 2 2 તરીકે કેટલા 6 માઇનસ 7 બરાબર કેટલા થયા -1. એક્સ બરાબર કેટલા 6 6 તરીકે કેટલા 18 18 માઇનસ કેટલા 3 બરાબર કેટલા થઈ ગયા 12. એક્સ બરાબર 6 તો 6 તરી 18 18 માઇનસ 0 બરાબર કેટલા થઈ ગયા 18. એક્સ બરાબર કેટલા 1 તો 3 માઇનસ એક્સ વાય બરાબર 0 0 તો બરાબર કેટલા 3. ઓબ્જેક્શન કરી શકો છો. હવે સીધી જ વાત કરીશું આપણે. આ બધામાંથી સૌથી મોટી કિંમત કઈ તો મોટી કિંમત કઈ 18. કયા બિંદુ આગળ મળે 60 આગળ. સૌથી નાની કિંમત બધાની અંદર કઈ ચલો 3 12 -1 -7 તો કઈ કિંમત -7 પરફેક્ટ અને 0 7. તો ચલો આ નાની કિંમત ઓકે છે ઓકે. તો ચલો પહેલો પ્રશ્ન ઝેડની ન્યૂનતમ કિંમત કયા શિરોબિંદુએ મળે. ઝેડની ન્યૂનતમ કિંમત કયા બિંદુએ 0 7. તો 0 7 ન્યૂનતમ બિંદુ. તો પહેલો ઓપ્શન કયો 0 7 ઓકે 0 7 આ દેખાય ઓપ્શન બી ની અંદર. સાથે સાથે ઓપ્શન ડી ની અંદર પણ 0 7 છે. આ એ અને સી કેન્સલ થઈ ગયા. હવે બીજો શું કીધું છે ઝેડની મહત્તમ કિંમત કયા શિરોબિંદુએ મળે. ન્યૂનતમ કિંમત કયા શિરોબિંદુ મળે અને મહત્તમ કિંમત તો મહત્તમ કિંમત 18 છે. 18 કયા બિંદુ મળે 60 60. અરે વાહ બી અને ડીમાં 60 છે પાછું છે. પછી ત્રીજો ઓપ્શન જોઈ લો ઝેડની મહત્તમ કિંમત ખાલી જગ્યા થાય તો ઝેડની મહત્તમ કિંમત કેટલી છે 18. તો 18 ઓપ્શન કયો છે બી. તો ઓપ્શન કયો બી ઓકે છે ઓકે. ટેબલ થોડું નાનું મોટું થઈ ગયું. આપણે સીધી જવાબની જરૂર છે વાંધો નહીં. ચલો નેક્સ્ટ જોઈ શકો છો અહીંયા પાછો મસ્ત પ્રશ્ન. એક્સ માઇનસ વાય લેસ ઓર ઇક્વલ 1 અને એક્સ માઇનસ વાય ગ્રેટર ઇક્વલ 0. તો એક્સ ગ્રેટર ઇક્વલ 0 વાય ગ્રેટર ઇક્વલ 0 ને આધીન શક્ય ઉકેલ પ્રદેશ ખાલી જગ્યા થાય. તો ચલો પહેલા એક્સ માઇનસ વાય લેસ ઓર ઇક્વલ કેટલા છે 1. તો એક્સ માઇનસ વાય બરાબર કેટલા લઈ લો 1. ઉકેલ પ્રદેશ શક્ય કરવાનો છે. જોતા રહેજો. પહેલાં શું બનાવવાનું હંમેશા ટેબલ એક્સ અને વાય. એક્સ બરાબર 0 એક્સ બરાબર 0 નાખો તો વાય બરાબર કેટલા થઈ ગયા -1. વાય બરાબર 0 વાય બરાબર 0 તો એક્સ બરાબર કેટલા થઈ ગયા 1. તો 0 -1 એન્ડ 1 0 બિંદુ થયું પરફેક્ટ. હવે 0 0 દ્વારા સમાધાન કરાવો. સમાધાન કરે છે ચેકઆઉટ કરો. તો અહીંયા ઓબ્જેક્શન કરી દો 0 -0 લેસ ધેન કેવા 1 શક્ય છે યસ શક્ય છે. તો કઈ તરફ મળે ઉગમ બિંદુ તરફ ઉકેલ પ્રદેશ મળે ઉગમ બિંદુની તરફ. એનો અર્થ કે ઉગમ બિંદુને સમાવે છે. ચલો બીજી રેખા ઓબ્જેક્શન કરી દો એક્સ માઇનસ વાય ગ્રેટર ઇક્વલ કેટલા 0 માટે એક્સ માઇનસ વાય બરાબર કેટલા 0. આથી એક્સ બરાબર કેટલા વાય. એક્સ બરાબર વાય હોય તો હંમેશા ધ્યાનમાં રાખવાનું ક્યાંથી પસાર થાય તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા કહેવાય. પસાર થતી રેખા ક્લિયર. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા સાથે સાથે માઇનસ વાય પેલબા મોકલી દો તો એક્સ ગ્રેટર ઇક્વલ કેટલા વાય. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું ગ્રેટર દેન નિશાની કઈ તરફ છે એક્સ અક્ષ. અહીંયા ધ્યાન કહો એક્સ ચલ તરફ છે તો એક્સ ચલ તરફ હોય તો ઉકેલ પ્રદેશ ધ્યાનમાં રાખો. ઉકેલ પ્રદેશ એક્સ અક્ષ તરફ મળે પરફેક્ટ. કયા અક્ષ તરફ મળે એક્સ અક્ષ તરફ મળે. જે ચલ હોય એના તરફ મોટાની નિશાની હોય એ તરફ હંમેશા ઉકેલ પ્રદેશ મળે. એ અક્ષ તરફ જે ચલ આપ્યો હોય એ રહ્યા અક્ષ ઉપર એક્સ આપ્યો હોય ચલ તો એક્સ અક્ષ તરફ વાય ચલ આપ્યો હોય તો વાય અક્ષ તરફ. આવું સીધું જ વાત કરવાની પરફેક્ટ. સમાધાનની કોઈ જરૂર અહીંયા પડશે નહીં જ્યારે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય ત્યારે. તો ઓબ્જેક્શન કરી દો આપણી પાસે ઉકેલ દર્શાવવા માટે ઉકેલ આ એક્સ આ શું થઈ ગયો વાય અને 0 0. ઓબ્જેક્શન કરી દો ઉગમ બિંદુની વાત કરી દઈએ સીધી રફ કામ જેવું જ. ઓબ્જેક્શન કરી દો 0 -1 એન્ડ 1 0 બધી જ તરફ ઓબ્જેક્શન કરી દેવાનું. એક્સ
અને વાય, એક્સ ડેશ અને કેટલા વાય ડેશ. જોતા રહેજો, ઓબ્ઝર્વેશન કરી દો. અહીંયા 0 - 1 1 0, તો 0 - 1 0, એક્સ બરાબર 0 તો વાય બરાબર કેટલા -1, તો 0 એન્ડ -1 પરફેક્ટ. એક્સ બરાબર 1 તો વાય બરાબર કેટલા 0, એક્સ બરાબર 1 તો વાય બરાબર કેટલા 0. અહીં જો આ વસ્તુ ઓબ્ઝર્વેશન કરી દો. ક્યાં આગળથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. કઈ તરફ ઉકેલ મળશે? ઓબ્ઝર્વેશન કરી દો. કઈ તરફ? એક્સ તરફ. તો અહીંયા ઉકેલ પ્રદેશ એક્સ અક્ષ તરફ છે. આની વાત પહેલાં પૂરી કરી દઈએ. બરાબર. અહીંયા જો આ પણ ઉકેલ કઈ તરફ છે? ઉગમ બિંદુની તરફ જ છે. યસ, ઉગમ બિંદુની કઈ તરફ છે? આ તરફ. આ બંનેને જોઈન્ટ કરી દો. પરફેક્ટ. ઓકે, ઓબ્ઝર્વેશન કરી દો. અહીંયા આ વસ્તુ આપણી ક્લિયર થઈ ગઈ. હવે ચલો, બંને વસ્તુનો ઉકેલ પ્રદેશ આ ભાગ મળી ગયો સાહેબ. તો હવે જવાબ કયો? તો ચલો, સીમિત છે, અસીમિત છે, ન મળે, એક ત્રિકોણ છે. અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વેશન તમારે કરવાનું છે. આ ઉકેલ પ્રદેશ આપણને કઈ તરફ મળશે? એક કઈ ચોખવટ કરી ના, પણ અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વેશન બીજું કરી દો. એક્સની કિંમત ને વાયની કિંમત કેવી છે? ગ્રેટર ઓર ઇક્વલ 0. તો ઉકેલ પ્રદેશ અહીંયાથી અને અહીંયા આટલાથી ઉપરના ભાગમાં મળશે. પણ ઉકેલ પ્રદેશ કેવો છે? આ તો ક્યાં સુધી જશે રેખાઓ? અનંત સુધી. ક્યાં સુધી જશે? અનંત સુધી જશે. ઓબ્ઝર્વેશન કરી દો. કોઈ ચોખવટ કરી શકશે? અહીંયા જો તો આ બિંદુ કઈ મળ્યું? 0 એન્ડ 0. આ કયું? 1 એન્ડ 0. શિરોબિંદુ. બાકીનો બિંદુ ક્યાં સુધી છે? અનંત. તો આપણો જવાબ કેટલો થયો? અસીમિત. કેટલો થયો? અસીમિત. ઓબ્ઝર્વેશન કરી દઉં. પાકા. એને ત્રિકોણ લખી શકાય, સીમિત પણ કહેવાય નહીં. તો અસીમિત છે. અસીમિત એનો અર્થ કે અનંત સુધી જાય છે. પાકા પાકા. ચલો, અહીંયા જોઈ શકો છો એક્સ વાય ગ્રેટર ઇક્વલ 0. અહીંયા વાયની વેલ્યુ કેવી છે? લેસર ઇક્વલ 6 અને એક્સ પ્લસ વાય લેસર ઇક્વલ 3. સીધી જ અહીંયા વાત કરીએ. ચલો ચલો, એક્સ વાયનું મૂલ્ય ગ્રેટર ઇક્વલ 0. તો અહીંયા 0, એક્સ વાયનું મૂલ્ય 0 કરતાં મોટું. બરાબર. કયું ચરણ નક્કી થઈ ગયું? પ્રથમ ચરણ. ઓકે છે. આ એક્સ અને શું થઈ ગયો? વાય. ઓબ્ઝર્વેશન કરી દો. વાયનું વેલ્યુ ગ્રેટર લેસર ઇક્વલ 6, વાય લેસર ઇક્વલ 6. તો વાય ચલવાળી રેખા વાય એક્સને કેવી હોય? લંબ. વાય ચલવાળી રેખા હંમેશા વાય એક્સને લંબ હોય. અને 6 કરતાં આની વેલ્યુ કેવી? નાની. તો કઈ તરફ મળશે? નીચેની તરફ ઉકેલ. તો આપણો ઉકેલ કઈ તરફ થયો? નીચેની તરફ. પણ કયા ચરણની અંદર એ પછી તમે જોઈ લેજો. અહીંયા આગળ એક્સ પ્લસ વાય લેસર ઇક્વલ કેટલા? 3. જોતા રહેજો. એક્સ પ્લસ વાયનું ટેબલ બનાવો. એક્સ પ્લસ વાય લેસર ઇક્વલ 3. તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા? 3. ટેબલ બનાવી દો, તમને થોડો ખ્યાલ આવી જાય એટલા માટે. એક્સ બરાબર 0 તો વાય બરાબર 3, વાય બરાબર 0 તો એક્સ બરાબર કેટલા? 3. 0 3 એન્ડ 3 0. જોતા રહેજો. તો અહીંયા એક્સ અક્ષ ઉપર 3 0 અને અહીંયા 6 છે, ધ્યાન રાખજો. તો અહીંયા 0 અને 3 બેને જોઈન્ટ કરી દો. કેટલું છે? લેસર ઇક્વલ 3. તો લેસર ઇક્વલ 3 ઉગમ બિંદુને સમાવતો ઉકેલ. લેસ ધેન આવે એટલે ઉગમ બિંદુને સમાવતો ઉકેલ. તમે 0 0 સમાધાન કરી શકો છો. 0 + 0 લેસ ધેન કેવા? 3. તો ઉગમ બિંદુ તરફ ઉકેલ મળે. અને એક્સની વેલ્યુ મોટી, વાયનું વેલ્યુ પણ કેવી? મોટી. તો શક્ય ઉકેલ પ્રદેશ કયો છે? આટલો ભાગ કયા ચરણની અંદર છે? પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણની અંદર કેવું છે? સીમિત પ્રદેશ છે. ઓપ્શન કયો? પ્રથમ ચરણની અંદર સીમિત પ્રદેશ છે. આ ત્રિકોણ આપણો શું છે? ઉકેલ. જોતા રહેજો. અહીંયા આગળ કોઈ જોવાની જરૂર છે? નથી જરૂર. ચલો નેક્સ્ટ MCQ. ફૂલ એન્ડ ફાઇનલ આજના ટોપિકનું, કોન્સેપ્ટનું અને આજના ચેપ્ટરનું. જોઈ લો. 3x + y 3x + 4y લેસર ઇક્વલ કેટલા? લેસ ધેન એકલા 12. તો 3x + 4y લેસ ધેન કેવા? 12. અને અહીંયા જોઈ શકો છો x ગ્રેટર ધેન કેવા?
0 y ગ્રેટર દેન કેવા 1. આપણને એક વસ્તુ ક્લિયર છે, y ચલવાળી રેખા y અક્ષને કેવી હોય લંબ. તો પહેલાં એ દર્શાવી દઉં, અહીંયા 1 લઈ જોતા રહેજો. y ચલવાળી રેખા y અક્ષને કેવી હોય લંબ. આ x અક્ષ, આ શું થઈ ગયો y અક્ષ, અવગમ બિંદુ 0 0 જોતા રહેજો. x ની વેલ્યુ કેવી છે ગ્રેટર દેન 0, તો x ની વેલ્યુ ગ્રેટર દેન 0 એનો અર્થ કે આ પોતે બધી કિંમતો મળશે. યસ, ગ્રેટર દેન 0 એનો અર્થ કે જમણી તરફનો ઉકેલ આ સાઈડ બધી પ્રદેશની સંખ્યાઓ સમાશે. પરફેક્ટ. ચલો હવે અહીંયા મેઇન મુદ્દો આવી રહ્યો, ઓબ્ઝર્વેશન કરી શકો છો. 3x + 4y ઓબ્ઝર્વેશન કરી દો, ટેબલ બનાવી દો, x અને y. x બરાબર 0 નાખી દો, x બરાબર 0 તો 4 તારી 12 અને y બરાબર 0 તો 3 ચોક 12. તો ચલો 0 3 અને 4 0 સીધો પોઈન્ટ ઉપર ચાલીએ છીએ આપણે. તો ચલો x બરાબર 0 તો y બરાબર કેટલા 3, 0 એન્ડ 3 જોતા રહેજો. અને અહીંયા આગળ 4 0 1 2 3 અને 4 તો 4 અને 0. પરફેક્ટ. બંનેને જોઈન્ટ કરી દો, જોઈન્ટ કરી દીધા. હવે ચલો આનો ઉકેલ કેવો છે લેસ ધેન એનો અર્થ શું દર્શાવે ઉગમ બિંદુ તરફ, એનો અર્થ નીચેની તરફ જશે. પરફેક્ટ. પરંતુ અહીંયા ચલો વાયની વેલ્યુ કેવી છે 1 કરતાં મોટી, એનો અર્થ કે આનો ઉકેલ કઈ તરફ જાય ઉપરની તરફ જાય છે. તો બંને ભેગા ક્યાં થાય છે આ ત્રિકોણની અંદર. પરફેક્ટ. ચલો આ ત્રિકોણની અંદર ભેગા થાય છે તો સાહેબ હવે ફાઇનલ આન્સર આપણે આપવાનો વારો થઈ ગયો. ચલો શું કીધું છે, શક્ય ઉકેલ પ્રદેશમાં પૂર્ણાંક ધરાવતા બિંદુઓ, પૂર્ણાંક એનો અર્થ કે પૂર્ણાંક બિંદુઓ ધરાવતા કેટલા બિંદુઓ હશે, બિંદુઓ કેટલા હશે. ચલો એક તો ચલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ, આ એક આ બગડ 2. પરફેક્ટ. તો આ 0 અને 2. તો ચલો એક કયું બિંદુ થયું, એક તો પહેલું 0 1. શક્ય ઉકેલ પ્રદેશની અંદર ધ્યાન રાખજો, આટલા ભાગની અંદર કહું 0 1 બિંદુ આનો ઉકેલ કહેવાય. યસ. 0 2 આનું કહેવાય. યસ. 0 3 આનું કહેવાય. યસ. તો 3 શિરોબિંદુ આના થઈ ગયા. અહીંયાથી ચલો આ સાઈડ આ ભાગ ઉપરની તરફ જાઓ, જોતા રહેજો. એક આ શિરોબિંદુ કયું થાય તો 1 અને કેટલું 1 તો 1 એન્ડ 1. અહીંયા જશો જોઈ લો, આ કયું 2 તો 2 એન્ડ કેટલા થયા 1. આ જો લો 3, આ 3 જશો, આ વચ્ચેનું પૂર્ણાંક બિંદુ હશે નહીં તો આ લેવાનું નહીં. તો એનો અર્થ કે કયું બિંદુ થયું ઓબ્ઝર્વેશન કરી દેજો. તો આપણી પાસે એક આ બિંદુ થઈ ગયું, એક આ બિંદુ થઈ ગયું, આ અને આ. એટલે ક્લિયર. હજી આગળ જાઓ, જોતા રહેજો. આગળ અહીંયા ઉપરની તરફ જશો તો અહીંયા બે રેખા છેદશે, તો છેદશે તો એક બિંદુ આ મળશે. યસ. કયું બિંદુ મળશે ઓબ્ઝર્વેશન કરી દો. 1 1ની સાથે કયું 2 તો આ બિંદુ પાછું કયું મળશે 1ની સાથે કયું 2. અહીંયા 1ની સાથે આ બિંદુ જોઈન્ટ થશે નહીં, અપૂર્ણાંક છે, કેન્સલ. તો આપણી પાસે શિરોબિંદુ જોઈ શકો છો કેટલા મળે 1 2 3 પૂર્ણાંક બિંદુ. અહીં જો લો પૂર્ણાંક, આ પૂર્ણાંક અને 1 2 પણ કેવા પૂર્ણાંક ઓબ્ઝર્વેશન કરી શકો. આ પદ અપૂર્ણાંક છે, આ અપૂર્ણાંક, આ અપૂર્ણાંક. પરફેક્ટ. એનો અર્થ કે આપણો આન્સર કયો 6 પૂર્ણાંક બિંદુઓ જવાબ થાય. બરાબર. તો પૂર્ણાંક બિંદુઓ ઓબ્ઝર્વેશન કરી શકો છો. તો આપણો ફાઇનલ આન્સર કયો થયો પૂર્ણાંક બિંદુઓ. ક્લિયર જોઈ શકો છો. કમ્પ્લીટ. તો અહીંયા ચેપ્ટર 12 છે એના કોન્સેપ્ટ MCQ અને અગાઉ બોર્ડની અંદર પૂછાઈ ગયેલા MCQ છે એ આપણે પૂર્ણ કર્યા છે. તો મળીએ નેક્સ્ટ ચેપ્ટર સંભાવના વેઇટિંગ. આવજો.